સુરતમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરનારા તબીબો પર તવાઈ બોલાવવામાં આવી, જ્યાં અમરોલી વિસ્તારની અંદર આરોગ્ય વિભાગે આ કાર્યવાહી કરી છે। ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટર વિજય ઝડપિયા અને ડોક્ટર હિતેશ જોશી સકંજામાં છે। ગર્ભ પરીક્ષણ પેટે 10 થી 15 હજાર વસૂલતા વચેટિયા સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। અમરોલીની શિવમ હોસ્પિટલ, લિંબાયતની ઓમ સાંઈ ક્લિનિક વરુણીમાં ગર્ભ પરીક્ષણ થતું હોવાની વિગતો મળી હતી। સુરત કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલે અમરોલી પોલીસની અંદર ગર્ભ પરીક્ષણ કરનારા તબીબો સામે ફરિયાદ નોંધાવી। ગેરકાયદે આ ગર્ભ પરીક્ષણ કરતા અમરોલીના ડોક્ટર હિતેશ જોશી, લિંબાયતના ડોક્ટર વિજય ઝડપિયા અને મુકેશ બડગુજર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। તેમના મોબાઈલ ફોનમાં ગર્ભ પરીક્ષણ કર્યું હોવાના પુરાવા પણ હાથ લાગ્યા છે। આ તબીબો રોજ 3 થી 4 ગર્ભ પરીક્ષણ કરતા હોવાનો ખુલાસો તપાસમાં ખુલ્યો છે અને ડોક્ટર વિજય સાથે ગેરકાયદે પ્રવૃત્તિમાં મુકેશ બડગુજર સહિત 4 એજન્ટ પણ જોડાયા હતા। આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરતના અમરોલી વિસ્તાર અને લિંબાયત વિસ્તારની અંદર જે રીતે ગર્ભ પરીક્ષણ જે ગેરકાયદેસર રીતે જે કરવામાં આવતું હતું અને તે માહિતી છે તે સુરત જિલ્લા આરોગ્ય વિભાગને માહિતી મળી હતી અને તેના દ્વારા જે છટકું ગોઠવી અને આખું જે ટ્રેપ ગોઠવી હતી અને ત્યાં અમરોલી વિસ્તારમાં જે શિવમ હોસ્પિટલ છે તેની અંદર રંગે હાથ જે ગર્ભ પરીક્ષણ કરતા જે ડોક્ટરો છે તેમને ઝડપી પાડ્યા હતા અને આ મામલે પોલીસ ફરિયાદ થઈ છે। તો આપણી સાથે જિલ્લા આરોગ્ય અધિકારી છે, તેમની સાથે વાત કરીશું, અનિલ પટેલ સાહેબ, કઈ રીતે આખી ફરિયાદ મળી હતી અને કઈ રીતે આખી ટ્રેપ ગોઠવી અને કઈ રીતે પોલીસ ફરિયાદ? એક સામાજિક કાર્યકર દ્વારા અમને અત્રેની કચેરીએ પીસીપીએનડીટી એક્ટ હેઠળ ગર્ભ પરીક્ષણનો જે કાયદો છે એ કાયદાના ભંગ બદલની એક અરજી મળી હતી। એ અરજીના અનુસંધાને અમે એ જે ઓમ સાઈ ક્લિનિક એન્ડ નર્સિંગ હોમ છે લિંબાયત વિસ્તારમાં આવેલું છે એની અમે વોચ રાખતા હતા। લગભગ 4-5 વાર અમારા દ્વારા એ વોચ રાખવામાં આવી હતી, પણ જે તે વખતે પેશન્ટો ન હોવાથી એ સક્સેસ ન રહ્યું હતું। પરંતુ પછી 1/8ના રોજ અમે આખી ટીમ લઈને ત્યાં ગયા હતા। એ ક્લિનિકમાં એ ડૉક્ટર હાજર હતા, એમને રોકવામાં આવ્યા અને એમને ડિટેલમાં પૂછપરછ કરવામાં આવી અને એમણે કબૂલ્યું કે આ રીતે જે સગર્ભા બહેનો હોય, બાબો કે બેબી એટલે કે છોકરો કે છોકરીનું ગર્ભ પરીક્ષણ માટે હું જે પણ પેશન્ટો સંપર્કમાં આવે છે એમનું કરાવવા માટે અમરોલી વિસ્તારમાં જે શિવમ હોસ્પિટલ એન્ડ આઈસીયુ જેના મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર હિતેશ જોશી છે ત્યાં મોકલવામાં આવે છે। એ શિવમ હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન જે અમારા દ્વારા તેમને લાઇસન્સ પણ આપવામાં આવેલું છે। જે તે વખતે અમારી ટીમે એ જ દિવસે જ્યારે છટકું ગોઠવીને ત્યાં તપાસ કરવામાં આવી તો જે લાભાર્થી કે પેશન્ટો જેનું સોનોગ્રાફી કરવામાં આવતું હતું એનું રજિસ્ટરમાં એ લોકોએ ઉલ્લેખ કર્યો છે, પરંતુ એનું જે પીસીપીએનડીટીના એક્ટ હેઠળ ફોર્મ F જે અમને દર મહિને રજૂ કરવામાંનું હોય છે એ છેલ્લા 1.5-2 વર્ષથી એમણે રજૂ કર્યા નહીં, નીલ રિપોર્ટ આપતા હતા। એના આધારે એમનું પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે। કોના વિરુદ્ધ છે, કોણ ડૉક્ટર છે? એ મશીન સીલ કરીને ડૉક્ટર હિતેશ જોશી અને ડૉક્ટર વિજય ઝડપિયા અને એની સાથે એક રિક્ષા ડ્રાઈવર પણ છે જે પેશન્ટો લઈ જતો હતો, એમના વિરુદ્ધમાં અમરોલી પોલીસ સ્ટેશનમાં 6/8ના રોજ ફરિયાદ કરવામાં આવી છે। એની ડિટેલમાં તપાસ પોલીસ વિભાગ દ્વારા ચાલુ છે। સર, હવે જે અલગ અલગ બીજી શ્રમ વિસ્તારની અંદર હોસ્પિટલો હોય છે તેની અંદર પણ ક્યાંક ને ક્યાંક આ ગર્ભ પરીક્ષણ થતો હોવાની જે ફરિયાદો મળતી હોય છે, તો તેને લઈને હવે આવનારા દિવસોમાં કઈ રીતની કાર્યવાહી થશે? અમારી પીસીપીએનડીટી એક્ટ હેઠળની જે અમારી જિલ્લાની ટીમ એકદમ સક્ષમ છે અને એના દ્વારા જે પણ જે શંકાસ્પદ આવી ઇલીગલ કામગીરી કરવામાં આવતી હોય ત્યાં અમને જે ફરિયાદો મળે છે એમના અગેન્સ્ટમાં દરોડો પાડીને તપાસ કરીને એમની અગેન્સ્ટમાં પણ આ રીતે એફઆઈઆર અને કોર્ટ કેસ કરવામાં આવશે। જે રીતે અધિકારી કહી રહ્યા છે તે પ્રમાણે હાલમાં તો અમરોલી પોલીસ સ્ટેશનની અંદર જે રીતે આરોગ્ય વિભાગ તરફથી જે ફરિયાદ આપવામાં આવી છે આ જે ડૉક્ટરો વિરુદ્ધ અને તેને લઈને જે ફરિયાદ નોંધી છે અને તમામ જે પુરાવા છે તે પોલીસને પણ સોંપવામાં આવે છે। પુરાવાના આધારે જે પોલીસ છે તેમને જે ડૉક્ટરોને નોટિસ આપી અને ધરપકડ આવનાર દિવસોની અંદર કરી શકશે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।